કોંગ્રેસ પક્ષમાં આંતરિક લોકશાહી ખૂબ મજબૂત છે। દરેકને પોતાની વાત કહેવાની તક મળે છે, મોકળાશ મળે છે અને અધિકાર પણ આપવામાં આવ્યો છે। કોંગ્રેસનું કોઈ પણ કાર્યકર હોય કે આગેવાન હોય, પક્ષના કેન્દ્રીય નેતૃત્વને મળવા જાય એમાં કોઈ પણ જાતની એમાં શંકા કુશંકા કરવી ના જોઈએ। આ એક રૂટીન પ્રક્રિયાનો પણ ભાગ હોય છે। અનેક વખત અમારા સંગઠનના પ્રભારી રાજીવ સાતવજી ગુજરાતના આગેવાનોને આવનારી લોકસભાની ચૂંટણીની ચર્ચા કરવા અંગત રીતે વ્યક્તિગત બોલાવીને એમને અભિપ્રાય પણ જાણતા હોય છે। એ જ રીતે કદાચ આ દિલ્હીની મુલાકાત સાતવજી કે અહેમદભાઈ પટેલ સાહેબ સાથે થાય એ રૂટીન મુલાકાત છે, એમાં કોઈ જાતની બીજી વાતને જોડવી જોઈએ નહીં। અલ્પેશભાઈ હોય કે અમારા તમામ ધારાસભ્યશ્રીઓ છે કે આગેવાનો છે, પક્ષ માટે આવનારી લોકસભાની ચૂંટણીની તૈયારીઓમાં લાગી ગયા છે। ભારતીય જનતા પાર્ટી પોતાની નિષ્ફળતા છુપાવવા માટે અને એની જે ઘટતી લોકપ્રિયતા છે એમાંથી લોકોનું ધ્યાન બીજે ભટકાવવા માટે ક્યાંક ને ક્યાંક આવા પ્રોપેગેન્ડા કરીને અમારા ધારાસભ્યશ્રીઓ અને આગેવાનોને બદનામ કરવાનો પ્રયત્ન કરી રહી છે। પરંતુ અલ્પેશ ઠાકોર તો એમની જવાબદારી સોંપવામાં આવી છે, ચાહે સમિતિઓની વાત હોય અથવા તો આ રીતનું વારંવાર કરી રહ્યા છે। પક્ષે એમની દબાણની રાજનીતિને શા માટે વશ થઈ રહ્યો છે? એમને કંઈ કહેવામાં આવે છે કે શું એમ પક્ષ દ્વારા એમને દબાવવામાં આવે છે કે ભાઈ તમે આવું બધું ના કરો મીડિયામાં જઈને? અલ્પેશભાઈને કે બીજા અન્ય મિત્રોને જે પણ પાર્ટીએ ચૂંટણીલક્ષી જવાબદારી સોંપી છે, તમામ લોકો અલગ અલગ પોતાની જવાબદારીના કામે લાગ્યા છે। પ્રજા વચ્ચે જઈને કાર્યક્રમો પણ કરી રહ્યા છે અને લોકસભામાં વધુમાં વધુ કોંગ્રેસના ઉમેદવારોનો વિજય થાય એ માટે પ્રજાના આશીર્વાદ કઈ રીતે મળે એ રણનીતિ સાથે સૌ કામે લાગ્યા છે। એટલે આમાં કોઈ દબાણની રાજનીતિ કે અન્ય કોઈ શંકા કુશંકા કરવાની કોઈએ પણ જરૂરિયાત નથી।